ભાઈ ગુડ ઇવનિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર ને ભાઈ અત્યારે છે ને ઇવનિંગના વાગ્યા છે 5:30 વાગ્યા છે ને અત્યારે હું જાઉં છું મારા બેનના ઘરે કેમ કે આજે છે શનિવાર અને એ લોકો જાય છે પીપળીધામ રામાપીરના મંદિરે તો મારે પણ એની સાથે જવાનું છે તો ભાણિયા બધા છે બંને જે તમે રીલમાં જોયા છે ઘણીવાર વ્લોગમાં જોયા છે બે ભાણા છે બેનનું પૂરું ફેમિલી છે બીજા બધા પણ છે અને હું પણ અહીંથી તૈયાર થઈ નાઇટ ડ્રેસ બાઇડ્રેસ પહેરી અને ગાડી લઈ અને નીકળી ગયો છું અત્યારે જવાનું છે પહેલાં બેનના ફ્લેટે ત્યાંથી પછી રેપિડો કરીને સીધું જવાનું છે સુરત બસ સ્ટેશને અને ત્યાંથી કન્ટિન્યુ આપણે જર્ની કરશું તો મારી યાર વ્લોગમાં તમે બનાવી રહો તમને બધા યાર મળાવો અને ફૂલ એન્જોય કરવાનો બોલને હું CSK નું હું કહેતો હતો તમારા આરસીબી નકર શું છે તમારા આરસીબી ને ભીખમાં મળી ભીખમાં ટ્રોફી હેમાં ભલે ભીખમાં મળી તોય બે ટ્રોફી લગાતાર સીધે છે CSK પાસે એક ટ્રોફી છે એટલે 5 ટ્રોફી છે તોય તે IPL છોડીને તો પછી મળી છે અને સીટિંગ કરી છે હા નહીં તો સરખા યા કરે હા છોકરીને જેમ કામ કરે હવે હેઠે મૂકી દેવાય હવે જક હેઠે મૂકી દે હવે નીચે બધા મૂકી દે ઉપર આપણે કરી દેવાના હોય થેપલા વાળો બોલ ને હેલો ગાઈસ અમે પીપળીધામ થી બસ સ્ટેશન આવી જા હવે આવી જાવ મે બસ સ્ટેશન બોલો ગીત કયું ગાતો તો વાંકા વાંકા વાળો શકીરાનું ગીત ગાતો તો તું સામીના આમીના એવું કઈક ગાતો તો ને નામીના ગાતો નામીના ઉતે વે વે પા વક્કા વક્કા એ ક્યોરે ટિકિટ લાવો વિડિયો શૂટ કરે છે વિડિયો ટિકિટ વાળી પડી ટિકિટ લાવો ટિકિટ લાવો ટિકિટ વાળી પડી રહે ટિકિટ લાવો હેલો મિત્રો રામ રામ મંડળી તમારા પરેશ આહિર વ્લોગ અને પરેશભાઈ અમારી સાથે આવે છે પીપળીધામ અને અમે બધા જઈએ છીએ 7-8 જણા અને તમે પરેશભાઈને ફોલો સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરી દેજો એ બહુ સારા વિડીયો બનાવે અને એને એમને એમ 1 લાખ સબસ્ક્રાઇબર કરાવી દેજો જેથી એને સિલ્વર પ્લે બટન મળે પ્લીઝ તમે સપોર્ટ કરો આ બહુ સારા છે આ મારા હું પરેશભાઈ થાવ આ મારા મામા થાય છે સબસ્ક્રાઇબ કરો ચેનલ કીધી હવે તમને મળી પીપળીધામ ગયા બાદ બાય બાય ગાઈસ તોરાણું જે મેલી આવજે એની બીજ તું ભરજે પછી જિંદગીની રોનક જોજે ઉર્મો ઉપાડી હોય તોરાણું જે મેલી આવજે એની બીજ તું ભરજે પછી જિંદગીની રોનક જોજે રોમશાઈ તારી બીજ રોમા તાઈ તારી બીજ કાઢ્યો એની રણું ધારનો આયા રણું ધારે શેર આયા રણું ધારે શેર મન મોયા મારવાડ મોરનો
મોર્નિંગ અને ભાઈ ફાઇનલી અમે પીપળી પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે બપોરના 12. સવારમાં છે ને ભાઈ એટલા થાકી ગયા હતા ને સીટવાળી બસમાં બેસીને આવ્યા ને તો આખી રાતનો ઉજારો ને અત્યારે આંખું એટલી બળે છે કે વાત પૂછવામાં. એટલે થાકી ગયેલા હતા ને એટલે વિડીયો ત્યાં સ્ટાર્ટ કર્યો નહીં બ્લોગ. એટલે બધી જગ્યાએ મંદિરના દર્શન તમને કરી દીધા છે. બપોરે અમે અત્યારે હું આવ્યા છે એમાં જમવા જાય ને ત્યારે તમને બ્લોગમાં કન્ટિન્યુ ઊંઘ લઈને અત્યારે વાગ્યા છે 12:30 ને અમે જો ભાણિયા ક્યાં જવું ખાવા અહીંયા હું છું આમ જો દાંતમાં એ કાઢી લે. ના અમારે ભાઈ કવરાવ છે ને જો અહીંયા મસ્ત મજાનું હુવાનું નાવા ધોવાનું હતું. અહીંયા રોકાણા હતા અમે અત્યારે હવે નીકળી સબસ્ક્રાઇબ કરી દેજો આ ભાઈ. નીકળું. સબસ્ક્રાઇબ નથી હવે અમારે સબસ્ક્રાઇબ છે જ તે અમારી પાસે. હવે જાય છે અમે લોકો જમવા માટે જાય છે. એટલે કે ભોજનાલયમાં હું અહીંયા 2-3 વાર આવી ગયેલો છું અને મારા મામા પહેલી વાર આવ્યા. એટલે હાલો આપણે જઈ. પહેલી વાર નથી આવ્યો તમે જયારે નતા આવતા ને એની પહેલા હું આવી ગયો હતો. આવેલા છે પહેલા. હવે આપણે જઈએ ડાયરેક્ટ ભોજન. હાલો હવે જઈએ ભોજનાલય. ફાઇનલી જમીન આવી ગયા છીએ. શું જમ્યા આપણે નવીન આવી ગયા છે. હું જમવામાં શું હતું? જમવું હતું દાળ ભાત, શાક હતું, પછી મોહનથાળ, દાળ, શાક, બટાકાનું શાક પછી બટાકાનું શાક અને હવે હોઈ જવાનું છે. હવે હવે અત્યારે 4 વાગ્યાનો તડકો છે ને માથે ચડ્યો છે. અમારા ભાણાભાઈએ જો કોણનો ઢગલો કર્યો છે. ભરપૂર માત્રામાં કોણ લીધો છે ને તડકો ભાઈ ચડ્યો છે હેવી. માથે ઊંઘ લીધા ને પછી શું કેવું ભાણાભાઈ? ભાઈ બહુ તડકો ચડ્યો છે. લેવાની હતી પેપ્સી અને પેપ્સી મેળીને આખા ગામમાં જાય પછી એ લીધા કોણ. હવે ફટાફટ ખાઈ લે. તું ના બેઠો હું કરશો? રમતો નથી, જમીન ખોદશો ના બેઠો હા. ઓલા ભાઈને બોલાવો ઉપર. તમે ભાઈ કાંઈ નથી કરતો. હવે અમે છે ને આઈસ્ક્રીમ ઉલાડીને પછી છે ને હવે બેઠા છીએ અહીંયા બહાર. હવે અમે ત્રણેય બાકી બધા રૂમમાં બેઠા છે અને અમે રીલ શૂટ કરતા હતા. એક રીલ શૂટ કરીને પછી બેઠા ને જો અહીંયા ભાઈ પીપળી ધામમાં છે ને જો આ બધું જગ્યા જો આ છે સ્ટેજ. મતલબ જ્યારે પૂનમ હોય એવું બધું હોય ને ત્યાં રેડીમેડ સ્ટેજ છે. અહીંયા બધો ડાયરોનો પ્રોગ્રામ થાય. અહીંયા નાના મંદિર છે. ઓલી બાજુ જે બધું બને છે મસ્ત જગ્યા છે. જો આવી પછી તમને મંદિર પણ દેખાડશું. મંદિર તો દેખાડી દીધું સવારે. દેખાડી દીધું. હાલો મળીએ થોડીક. શું લીધું? આને લીધું બબલ અને આને લીધું એને ત્યાં બબલ લીધું. બોલો લ્યો ખર્ચો કરી લીધો ને બબલ લઈને. લઈ લીધો. સરસ લ્યો હાલો હવે. ગયા છે ભાઈ 9:30 જમી લીધા છે અને ભાઈ આરતી પણ કરી હતી પણ કેમેરો અલાઉડ નથી એટલે તમને આરતી બતાવી નથી ને ભાઈ થાકી ગયા છીએ ખતરનાક અને નીકળવાનું સવારે છે એટલે મને કાલનું ટેન્શન છે કે ઓર્ડર આવ્યા એનું કરી હું હવે કઈ રીતે નીકળવાનું છે બનાવી રહ્યો વ્લોગમાં.